અત્યારે તમારે વાર્ષિક આ વર્ષની અંદર કેટલું દૂધ થઈ ગયું? વાર્ષિક જે અમારું 3.25 થી 3.26 સુધીનું દૂધ છે 52 લાખનું, જે અમે 30 થી 32 ગાયોનું મિલ્કિંગ કરેલું છે. 30 થી 32 ગાયોમાંથી 52 લાખ રૂપિયાનું દૂધ અત્યાર સુધીમાં થઈ ગયું. બરાબર. આમ તમને વધારો કેટલો મળશે આ વખતે? હવે હજી મૂળ 7મા મહિનામાં અંદાજ ડેરી બહાર પાડશે, બાકી અંદાજ 25% જો આપે તો થઈ જાય 12 થી 14 લાખ રૂપિયા. 12-13 લાખ રૂપિયા થઈ જાય. બરાબર. તો આમ એમાંથી આપણે ખર્ચો ગણો તો ખર્ચો કેટલો થઈ જાય અને આમ તમારે ઇન્કમ કેટલી વધતી હશે? હું એવરેજ અમે જે 12 મહિનાનું જે કેલ્ક્યુલેશન કરે ને એમાં 12 લાખ રૂપિયા 12 મહિનાના મહિના પ્રમાણે લાખ રૂપિયા મારે આટલા પશુ 50 પશુથી, અને 12-13 લાખ વધારો એટલે હું 24-25 લાખનો ઇન્કમ રહે ગોબર સંગાથ. વાર્ષિક 24-25 લાખ રૂપિયા વધારો. આ 24-25 લાખ રૂપિયા ટોટલ ખર્ચ કાઢતા 24-25 લાખ રૂપિયા વધી જાય. તો ઘણા યુવાઓ આમ નોકરી પાછળ જ ગાંડા થઈ જતા હોય છે, તો તેમને તમે પશુપાલન વિશે શું સલાહ આપશો? આજકાલના યુવાનોને કેવું છે ખબર, કોઈને મહેનત કરવી નથી. નોકરીમાં જઈશું એટલે જે 4-8 કલાક નોકરી કરશું, ફ્રી ટાઈમ રહેશું, 2 ટાઈમનું જમવાનું મળશે. બાકી બિઝનેસ લાઈન છે ને એ આખી ફ્યુચર આપણું અલગ હોય છે. નોકરીમાં તો કોકના હાથ નીચે કામ કરવું પડે છે. આર્યું આપણે પોતે એમના માલિક છે. પહેલાં અમે હાથે કરતા, હાલ અમારા હાથ નીચે 4 માણસો કામ કરે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, યુવા ઉંમરની અંદર પણ પોતે મહિનાના 2 લાખ રૂપિયા કમાય છે પશુપાલનથી. જોઈ શકો છો, આખા વર્ષનું લગભગ 24 થી 25 લાખ રૂપિયા પોતે ઇન્કમ કમાઈ રહ્યા છે પશુપાલન દ્વારા. બધા મિત્રોનું સ્વાગત છે મારી ચેનલ એફસી ડેરી ફાર્મ ગુજરાતની અંદર. મિત્રો અત્યારે હું આવ્યો તો ડીસા તાલુકાના બળોદર ગામની અંદર, અને અહીંયા આગળ તમે એચએફ ગાયોનું ફાર્મ જોઈ શકો છો. બધી એચએફ ગાયો છે, લગભગ 40 થી 50 જેટલી એચએફ ગાયો છે. અને અહીંયા આગળ આધુનિક રીતે શેડ પણ બનાવવામાં આવ્યો છે, અને ખૂબ જ સારી ગાયો છે. દૂધ ઉત્પાદન પણ ખૂબ જ સારું થઈ રહ્યું છે, અને એક યુવા આખા ફાર્મનું મેનેજમેન્ટ પણ કરી રહ્યા છે. અને આખા વર્ષનું ટર્નઓવર લાખોની અંદર ટર્નઓવર પણ હાલમાં થઈ રહ્યું છે, અને ગાયોનું મેનેજમેન્ટ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. તો આ વિડીયોની અંદર આપણે જાણીશું કે એચએફ ગાયો કેટલું દૂધ આપે છે, કેવી રીતે મેનેજમેન્ટ થાય છે, કેટલું ટર્નઓવર થાય છે, અને કેટલા લીટર દૂધ થાય છે. આપણે A to Z આ ડેરી ફાર્મની જાણકારી અહીંના માલિકથી જ આપણે મેળવીશું. જો વિડીયોની અંદર નવા હો ચેનલની અંદર તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો, અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો, અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. તો મિત્રો આ ડેરી ફાર્મના ઓનર છે, પહેલો તો તમારો પરિચય આપી દો અને તમારું નામ જણાવી દો. મારું નામ જીગર છે, વેજુમા ડેરી ફાર્મ બલોદર. મારું ગામનું નામ પણ બલોદર છે, અને ડીસા તાલુકો મારો બનાસકાંઠામાં. બરાબર. આ તમે ડેરી ફાર્મ કેટલા ટાઈમથી સ્ટાર્ટ કર્યો? લગભગ 6 સાલ હશે. 6. આના પહેલાં તમે શું કરતા? પહેલાં તો ભણવાનું ચાલુ હતું, પછી ભણવાનું કોલેજ પૂરી થઈ ગઈ, 12 પાસ કરીને પછી મારો કોલેજમાં કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં, પશુપાલનના ધંધામાં જોડાયેલ. પછી પશુપાલનની અંદર જોડાઈ ગયા. અને અત્યારે કેટલી ગાયો છે, અને એ ટાઈમમાં કેટલી ગાયો હતી? તાર સ્ટાર્ટિંગ અમે 3-4 થી કરી હતી. હાલ અમારી પાસે 48 ગાયો છે. 48 ગાયો. બધી કઈ નસલની ગાયો? બધી એચએફ. બધી એચએફ નસલની ગાયો છે. આમ કેટલા દૂધવાળી ગાયો છે તમારી પાસે? 10+ અને 20 અંદર ટાઈમ. બરાબર. આમ ગાયોનું ને આખા ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કોણ કરે છે? હું પોતે જ. તમે પોતે જ કરો છો? એટલે કે 12મું ધોરણ પત્યું પછી તમે ડેરી ફાર્મની અંદર જ જોડાઈ ગયા. બરાબર. તો હાલમાં આમ કેટલું દૂધ થાય છે અને કેટલી ગાયો મિલ્કિંગ ઉપર છે? જ્યારે પીક ઉપર હોય ને, જ્યારે શરદીઓમાં, ત્યારે દિવસનું 600 લીટર થઈ જાય. હાલ 20 ગાયો દોવા દે છે, 160 લીટર ટાઈમનું થાય ગરમીના કારણે. બીજી બધી ડ્રાય ટાઈમનું 160. બરાબર. એટલે આખા દિવસનું આમ કેટલું થઈ જાય? 320 આજુબાજુ. બરાબર. આમ કેટલી ટોટલ ગાયો છે? હાલ આપણી પાસે 48 છે, પણ બીજી બધી ડ્રાયમાં છે. હાલ 20 જ દોવા દે. અને વાછડીઓ કેટલી છે? વાછડીઓ મારી પાસે છે 15 જેવી. તમે આ એચએફ ગાયોનું ડેરી ફાર્મ ચલાવી રહ્યા છો, તો ઘણા લોકોને સમસ્યા આવતી હોય એચએફની અંદર, તમને કોઈ એવી સમસ્યાઓ આવે છે? સમસ્યા તો ઘણી આવે, પણ મેઇન કામ જે મારું 5 વર્ષનો જે અનુભવ એમ કહે છે કે મેઇન ફોકસ એના ખોરાક ઉપર. ખોરાકમાં સાઇલેજ બેલેન્સ કરીને આપવાનું, સૂકી ચાર બેલેન્સમાં, ફીડ સારું અને ઊંચી ગુણવત્તાવાળું ફીડ આપવાનું, અને 365 દિવસ મિનરલ પાવડર બંધ નહીં કરવાનું.
મિનરલ પાવડર પણ આપવાનું. હમ. બરાબર. તો આ બધી ગાયો આમ લોકલ બ્રીડ છે કે તમે ના ત્યાંથી મેં લાવેલી? બધી પંજાબના વેપારીઓ પાસે લીધેલી. પંજાબથી જ બધી લાવેલી છે. પશુપાલનની અંદર કોઈ નવા જોડાવા માંગતો હોય તો તેમને તમે શું સલાહ આપશો આમ? નવા જોડાવા માંગતા હોય હમ તો જેની પાસે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય હમ એમને 10 થી 20 ગાયો તો શરૂઆત કરી શકે છે. હમ જેમની પાસે ફાઇનાન્સ ઓછું હોય હમ શેડ ઉપર ઓછો ખર્ચ કરીને ઓછી 2 3 4 ગાયોથી ચાલુ કરી શકે. હમ 12 મહિનાની પ્લાનિંગ બનાવવાની કે 12 મહિનાનો એને કેટલો ચારો જોઈશે, કેટલું ફીડ જોઈશે હમ અને આગળ એની મહેનત કઈ રીતે કરવી. સારા કન્સલ્ટન્ટનો કોન્ટેક કરો. હમ બાકી બનાસકાંઠામાં તો આપણે બનાસ ડેરી કન્સલ્ટ છે જ, છે જ. એમાં તો કોઈ આગા પાછું છે જ નહીં. બાકી બહુ સારો ધંધો છે. આમાં 20-25% જેવું મહિને રહે હમ અને 20-25% વધારો એટલે 50% જેવું રહે. 50% જેવું રહે. બરાબર. તો આ શેડની શું લંબાઈ ને પહોળાઈ કેટલી હશે? તમે કેવી રીતે બનાવો? અમારો આ શેડ અમે લગભગ બે વર્ષ પ્લસ થઈ ગયો. હમ. જેને આમ 65 ફૂટ લંબાઈ છે, હમ. પહોળાઈ છે એની 55 ફૂટથી 60 ફૂટ. હમ. ગેલેરીનો ભાગ 12 ફૂટ છે. બરાબર. સાઈડ તળિયા છે 12 ફૂટ. બરાબર. અને ખાણદાણ ચારામાં ગાયોને તમે શું આપતા હશો? હાલ તો બનાસ ડેરીનું TMR જ ચાલુ છે, જે ટોટલ મિક્સ રાશન બનાવવામાં આવે છે. હા જે બનાસ ડેરી લગભગ છેલ્લા 12 મહિનાથી ચાલુ છે. એમાં 60% જેવું સાઇલેજ છે, હમ. 30% જેવું દાણ છે અને 10%માં મિનરલ અને સૂકી ચારા આવી જાય. બરાબર. અને તમે ગાયોનું મિલ્કિંગ કેવી રીતે કરો છો? મિલ્કિંગ મશીનથી જ. બધું મિલ્કિંગ મશીનથી જ કરો છો? એમની અંદર મિલ્કિંગ મશીનની અંદર કોઈ પ્રોબ્લેમ ના કઈ પ્રોબ્લેમ 5-6 સાલથી છે કોઈ પ્રોબ્લેમ. કોઈ પ્રોબ્લેમ આવતા નથી. બરાબર. તો આમ અત્યારે તમારે વાર્ષિક આ વર્ષની અંદર કેટલું દૂધ થઈ ગયું? વાર્ષિક જે અમારું 3.25 થી 3.26 સુધીનું દૂધ છે 52 લાખનું, જે અમે 30 થી 32 ગાયોનું મિલ્કિંગ કરેલું છે. 30 થી 32 ગાયોમાંથી 52 લાખ 52 રૂપિયાનું લાખ દૂધ અત્યાર સુધીમાં થઈ ગયું. બરાબર. આમ તમને વધારો કેટલો મળશે? આ વખતે હવે હજી મૂળ 7મા મહિનામાં અંદાજ ડેરી બહાર પાડશે. હમ. બાકી અંદાજ 25% જો આપે તો થઈ જાય 12 થી 14 લાખ રૂપિયા. 12-13 લાખ રૂપિયા થઈ જાય. બરાબર. તો આમ એમાંથી આપણે ખર્ચો ગણો તો ખર્ચો કેટલો થઈ જાય અને આમ તમારે ઇન્કમ કેટલી વધતી હશે? હું એવરેજ અમે જે 12 મહિનાનું જે કેલ્ક્યુલેશન કરે ને એમાં 12 લાખ રૂપિયા 12 મહિનાના મહિના પ્રમાણે લાખ રૂપિયા મારા આટલા પશુ 50 પશુઓથી અને 12-13 લાખ વધારો એટલે મને 24-25 લાખનો ઇન્કમ રહે ગોબર સંગાથ. વાર્ષિક 24-25 લાખ રૂપિયા વધારો. આ 24-25 લાખ રૂપિયા ટોટલ ખર્ચ કાઢતા ટોટલ ખર્ચ કાઢતા 24-25 લાખ રૂપિયા વધી જાય. હમ. તો ઘણા યુવાઓ આમ નોકરી પાછળ જ ગાંડા થઈ જતા હોય છે, તો તેમને તમે પશુપાલન વિશે શું સલાહ આપશો? આજકાલના યુવાનોનું કેવું છે ખબર, કોઈને મહેનત કરવી નથી. નોકરીમાં જઈશું એટલે જે 4-8 કલાક નોકરી કરશું, ફિર ફ્રી ટાઈમ રહેશું, 2 ટાઈમનું જમવાનું મળશે. બાકી બિઝનેસ લાઈન છે ને એ આખી ફ્યુચર આપણું અલગ હોય છે. નોકરીમાં તો કોકના હાથ નીચે કામ કરવું પડે છે. આર્યું આપણે પોતે એમના માલિક છે. પહેલાં અમે હાથે કરતા, હાલ અમારા હાથ નીચે 4 માણસો કામ કરે. 4 માણસો કામ કરે. બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો, યુવા ઉંમરની અંદર પણ પોતે મહિનાના 2 લાખ રૂપિયા કમાય છે પશુપાલનથી. જોઈ શકો છો, આખા વર્ષનું લગભગ 24 થી 25 લાખ રૂપિયા પોતે ઇન્કમ કમાઈ રહ્યા છે પશુપાલન દ્વારા. આ તમે જોઈ શકો છો HF નસલની ગાયોનું ફાર્મ છે અને પોતે 12મું ધોરણ પત્યા પછી કોલેજ નથી કરી અને પશુપાલનની અંદર જોડાઈ ગયા છે. અને અત્યારે જે યુવાઓ એક નોકરી પાછળ ગાંડા થઈ જતા હોય છે, પણ આ એક એવા યુવા છે જે પોતાની મહેનત ઉપર ને પોતાના ખુદના દમ ઉપર એક એવું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે અને વાર્ષિક 24 થી 25 લાખ રૂપિયા ઇન્કમ હાલની અંદર પશુપાલન દ્વારા કમાઈ રહ્યા છે, જે ખૂબ જ સારું કહેવાય અને ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે. આમ આગળનો તમારો શું પ્લાન છે, ફ્યુચર પ્લાન? ફ્યુચર પ્લાન કે જે આગળ આવતા 12 મહિનામાં 100 ગાય મિલ્કિંગમાં કમસે કમ હોય એવો ટાર્ગેટ છે. અને જે અમારું 52 લાખનું દૂધ થયું છે એની જગ્યાએ અમે 1.5-2 કરોડ દૂધ ભરાઈ છે. 1.5-2 કરોડ સુધી પણ પહોંચો અને 100 ગાયો સુધીનો તમારો પ્લાન છે આગળ. અત્યારે અહીંયા આગળ 4 લોકો દ્વારા કામ કરે છે અને તમે બધું મેનેજમેન્ટ કરો છો પશુઓનું. બરાબર. જોઈ શકો છો મિત્રો, એક યુવા ઉંમરની અંદર આટલું બધું મેનેજમેન્ટ કરવું અને આટલા સુધી પહોંચવું એટલે ખૂબ જ કાઠું કામ હોય છે. પણ આ યુવા પોતાની હિંમત ના હારી અને પશુપાલનની અંદર અત્યારે સફળ પશુપાલક પણ આપણે કહી શકીએ. તો જીગરભાઈ, તમે આ HF ગાયોનું ફાર્મ ચલાવી રહ્યા છો અને આટલી બધી ગાયો છે તમારી પાસે, તો તમે અહીંયા બ્રીડિંગ ઉપર કોઈ ધ્યાન આપો છો કે
છેલ્લા 4 વર્ષથી અમારું બ્રીડિંગ ઉપર ફૂલ ફોકસ છે. જે ડેનમાર્કની 40, 116, 27, 28 જે ટોપ બુલ હતા તે 4 વર્ષ પહેલાં જે અમે એનો ઉપયોગ કરેલો, એની જે બચ્ચું રેડલી આવેલી એમાં અમે એબીએસના ડોઝ ઉપયોગ કરેલા. હાલ એબીએસના ટોપ બુલ છે રોડિયો, અરમાડા અને સ્પાઇક આ વખતે મૂકેલ છે. એની રેડલી મને 2-3 મહિનામાં મળી જશે. 2-3 મહિનામાં મળી જાય. અને પહેલાં તમે જે વાછડીઓ મેળવી એ કયા કયા પહેલી જે અમારી એવરેજ 10 લીટર ટાઈમનું દૂધવાળી ગાય હતી એમને અમે ડેનમાર્કનો ડોઝ મૂકેલો. એમાંથી અમને 12-13 લીટર પહેલી હાથમાં રેડલી દૂધ આપેલું. પછી એમાંથી એબીએસની જે વાછડી આવી એમને 15 થી 16, 17 લીટર દૂધ આપેલું. એટલે કે પશુપાલન કરવું હોય તો તમારે બ્રીડિંગ ઉપર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. અને બ્રીડિંગ, ફીડિંગ અને મેનેજમેન્ટ 3 વસ્તુ ઉપર ખાસ ફોકસ તમારે રાખવો જોઈએ. ઘણા ડેરી ફાર્મ ફેલ થતા હોય એનું મુખ્ય કારણ શું હોતું હોય છે? કે દર સાલ એને કોઈક નવું કરે નહીં. જો આપણે આજુબાજુથી ચાલતું આવે છે એ કરે જાય એટલે એમાં સેટિંગ આવે નહીં. હાલ આ કેવું છે ખબર છે કે આ આધુનિક યુગ છે, એમાં ટેકનોલોજી હંગાત ચાલવું પડે અને ખોરાકમાં બદલાવ કરવા પડે. બ્રિડિંગમાં આગળ કેવી રીતે વધવું એના પાસે નોલેજ હોવું જોઈએ. બ્રિડિંગ વગર તો શક્ય છે જ નહીં. બરાબર. તો આ ગાયોનું બધું ફીડિંગ કે એનો ટાઈમ શું હોય છે? કેટલા વાગે ફીડિંગ થાય છે? સવારમાં 4 થી 4:30 વાગે મિલ્કિંગ ચાલુ થાય. 5, 5:30 થી 6 વાગે મિલ્કિંગ પટી જાય. 6 થી 7ના ગાળામાં એને જે મારું ફીડ ટીએમઆર તૈયાર કરી એને આપવામાં આવે છે. સફાઈ કરીને માણસો 9 વાગે ફ્રી થઈ જાય. બપોરે 2 થી 2:30 વાગે એને ફેર આપવામાં આવે છે અને મિલ્કિંગ 4:30 ચાલુ થાય, 6 વાગે પટી જાય. 6 વાગે પતી જાય. તો આપણે તમારું ડેરી ફાર્મ થોડુંક ચાલીને પણ જોઈ લઈએ કે તમે થોડું આધુનિક રીતે ફાર્મ બનાવ્યું છે. તો આ ગેલેરી કેટલા ફૂટની છે? ગેલેરી 12 ફૂટની છે. 12 ફૂટની. અને એનો જે ગાયને જે મોટું જમવાનો જે ભાગ છે ને એનો 2 ફૂટનો ગાળો છે. 2 ફૂટનો ગાળો છે 2 સાઈડ. બરાબર. તો અહીંયા આગળ આ ટ્રેક્ટર પણ આવી જાય છે. ટ્રેક્ટર આવી જાય આરામ. ટ્રેક્ટર દ્વારા ચાર નાખવી હોય તો પણ નાખી શકાય. ટીએમઆર હજુ ભવિષ્યમાં પ્લાન અમારો છે ટીએમઆર લાવવાનો. તો ટીએમઆર પણ અંદર ચાલી શકે. ડાયરેક્ટ ટીએમઆર થી તમે ખોરાક આપી શકો. બરાબર. તો આ હાઈટ કેટલી હશે? આમ જે સેન્ટરમાં જે છે 19 ફૂટ છે, એની ઢાળ છે 16 થી 17 ફૂટ. બરાબર. 19 ફૂટ છે. વધારે હાઈટ રાખવાથી વેન્ટિલેશન પણ સારું રહે. આ તમે જોઈ શકો હાલ ટેમ્પરેચર 40 ડિગ્રી હશે પણ કોઈ ફોગર પણ બંધ છે અને હવા ઉજાસ ચાલુ તો પણ આપણને પણ ગરમી નથી લાગતી. એટલે પશુઓ પણ શાંત રીતે હાલની અંદર બેઠા છે. અને ખાસ આ ખુલ્લા વાડા બનાવવાનું શું કારણ તમારું? ખુલ્લા વાડામાં કેવું છે કે એને જે મન ફાવે ત્યાં બેસી શકે, જેટલું એને મન થાય એટલું ખાઈ શકે. અને ખુલ્લો ટાઈમ હોય એટલે એને પાણી પીવું પણ ખુલ્લું પી શકે. જો આપણે બાંધેલું હોય તો આપણે રીતે પાવું પડે. આ એની રીતે જે કરવું એ કરી શકે. મેઇન રીઝન એનાથી બીમારી ઓછી આવે અને પશુની હેલ્થ પણ સચવાય છે. અને ગરમી માટે તમે આ ફોગર સિસ્ટમ પણ લગાવેલી હોય તો તમે ફોગર સિસ્ટમ પણ ચાલુ કરી શકો. બરાબર. આ સાઈડ પણ શેડ બનાવેલ છે, ત્યાં મિલ્કિંગ થાય છે બધા પશુ. કેટલી 4 ગાયો સાથે લઈ જાઓ? હંગાત 4 ગાયો. 4 ગાયો લઈ જાઓ. 18 ગાયોનો લોટ છે ત્યાં. 18 ખાંદે લઈ જાય. બીજી પછી મિલ્કિંગ કર્યા પછી બીજી 12 અંદર લાવી જાય. પેલું નવરામાં હાલ શું ગરમીનો સિઝન છે. જે 4 વાગે ગાય લઈ જવા અંદર આવે ને 10 મિનિટ બધી નવરાવમાં આવે છે. પહેલી નવરાઈને 10 મિનિટ રેસ્ટ આપીને પછી જ મિલ્કિંગ થાય. બરોબર.